આદિશ મિત્રો, તો જો આપણે આ ચીજલ પ્લાવ કાલે રાત્રે આવ્યો છે અને આજે મારવાનું ચાલુ કર્યું છે. જો આવી ચીજલ પ્લાવથી આવો ઉખેડ થાય છે. જો જમીન આટલી પડતર છે, જમીન બિલકુલ સૂકી છે. આની અંદર આ ખેતરમાં ઓછામાં ઓછા 2 મહિનેથી પાણી પણ લીધું નથી ને કંઈ નહીં. જમીન પડતર છે 2 મહિનાથી. અને જો અત્યારે આવો ઉખડ થાય છે ચીજલ પ્લાવથી. જો આ ચીજલ પ્લાવનો ઉખાડ છે આ ખેતરનો. જુઓ તમે, આપણે ચીજલ પ્લાવની પસંદગી એટલા માટે કરી કારણ કે આની અંદર આપણને પ્લસ બેનિફિટ એક છે કે જમીનને પલટી વાગતી નથી અને જમીનનું લેવલ સચવાઈ રહે છે અને ઉખેડ સારો કરે છે. પડતર જમીન આવી એકદમ પડતર જમીન હોય તો પણ ફર્સ્ટ ક્લાસ ઉખાડે છે. ટ્રેક્ટર હેવી જોઈએ. આ 55 HP ટ્રેક્ટર છે તો એ પકડાય છે. અમુક જગ્યાએ ચીજલ પ્લાવ અંદર પકડાય તો ટ્રેક્ટર આગળથી અમારે ઊંચું પણ થાય છે. પણ કામ સારું છે અને આપણે વિશ્વકર્માનો જ લીધો છે કારણ કે આપણને બધા બીજા કંપની કરતાં ચીજલ પ્લાવ વિશ્વકર્માનો મોંઘો પડ્યો છે. પણ વિશ્વકર્માનું આખા ગુજરાતમાં નામ છે અને સૌથી ફેમસ અને સૌથી વધારે વિશ્વકર્માના ચીજલ પ્લાવ જ વેચાય છે. એટલા માટે આપણે વિશ્વકર્મા લીધો છે. જો કારણ કે વિશ્વકર્મા એ બ્રાન્ડ વસ્તુ છે. ચીજલ પ્લાવની અંદર પહેલો નંબર આવે છે વિશ્વકર્માનો. બાકી સુરત બોટાદની બનાવટો ઘણી છે ચીજલ પ્લાવમાં, પણ આના જેવું કોઈ નથી. એટલે આનો પહેલો નંબર છે એટલે આપણે વિશ્વકર્માનો જ લીધો છે. જો અને આ પ્લાવથી આટલી ઉખાડ થાય છે ફર્સ્ટ ક્લાસ. જો 3 વખત આપણે દાંતી મારીએ તો પણ આટલું ફર્સ્ટ ક્લાસ ખેતર ના બને. આ જમીનને થોડીક દાંતી કરતાં વધારે ઉખાડે છે અને આપણે જમીન અત્યારે મોટા મોટા હાર્વેસ્ટરો ચેનવાળા મશીનો ફેરવીને જમીન કડક કરી નાખી છે. એટલે વરસમાં એક વખત ઊંડી ખેડ આ થાય ઉનાળામાં તો નીચેથી ગરમી અંદર હવા લાગે તો અંદર જીવાત બેક્ટેરિયા હોય એ પણ મરે અને કંઈ પણ ખડનું બિયારણ અંદર ઊંડા સુધી હોય તો એ પણ પોચું થાય અને હવા અંદર લાગે એટલે સુકાય ગરમીનું. એટલે ઉનાળામાં એક વખત ઊંડી ખેડ કરવી જરૂરી છે. અને અમારે ચેનવાળા મોટા મશીનો ફરીને જમીનનું માથું કડક થઈ જાય છે એટલે આપણે ચીજલ પ્લાવ લીધો છે. જો ફર્સ્ટ ક્લાસ ચાલે છે ચીજલ પ્લાવ અને ઉખાડ પણ જુઓ તમે ફર્સ્ટ ક્લાસ થાય છે. આપણે બધી જ જમીનમાં ચીજલ પ્લાવ મારવાનો છે કે બધી જ જમીન આપણી પડતર છે. જો ટ્રેક્ટર આગળથી હલે છે પણ ચાલે છે જોરદાર. ખેડ ફર્સ્ટ ક્લાસ થાય છે. આની અંદર આગળ વજનને હોય ટ્રેક્ટરમાં તો વધારે બેનિફિટ થાય આપણને કારણ કે આપણે 6-7 ઇંચ કરતાં વધારે ઉખાડ કરીએ છીએ 12 એના માટે ઊંચું થાય છે. બાકી ઉપર રાખીએ તો કંઈ તકલીફ નથી.